નમસ્કાર મિત્રો, શું તમને થ્રી ઇડિયટ્સ ફિલ્મનું ફૂંસુક વાંગડું પાત્ર યાદ છે? ઘણા લોકો માને છે કે આ પાત્રની પ્રેરણા લદ્દાખના પ્રખ્યાત એન્જિનિયર અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકના જીવન અને વિચારોમાંથી લેવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે જાણીશું તેમની એવી પ્રેરણાદાયક સફર જેમણે માત્ર લદ્દાખ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને નવા દિશા બતાવી. તો મિત્રો, સોનુ વાંગચુકનો જન્મ 1 સપ્ટેમ્બર 1966ના રોજ લદ્દાખમાં થયો હતો. બાળપણમાં તેમના ગામમાં સારી શાળાની સુવિધા ન હોવાથી તેમણે શરૂઆતનું શિક્ષણ ઘરે જ મેળવ્યું. પછી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને આરામદાયક કારકિર્દી પસંદ કરવાને બદલે પોતાના પ્રદેશના બાળકો માટે કામ કરવાનો નિર્ણય લીધો. મિત્રો, તેમણે 1988માં સેકમોલ નામની સંસ્થાની સ્થાપના કરી અને અહીં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં ઉપયોગી કૌશલ્યો, પ્રયોગો અને સર્જનાત્મક વિચારસરણી શીખવવામાં આવે છે. તેમની માન્યતા હતી કે સાચું શિક્ષણ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે નહીં પરંતુ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે હોવું જોઈએ. લદ્દાખમાં પાણીની ગંભીર સમસ્યા દૂર કરવા માટે તેમણે આઈસ સ્તૂપા નામની અનોખી ટેકનોલોજી વિકસાવી. શિયાળામાં બનાવેલા બરફના વિશાળ સ્તૂપ ઉનાળામાં ધીમે ધીમે ઓગળે છે અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડે છે. આ શોધને વિશ્વભરમાં પ્રશંસા મળી અને ટકાઉ વિકાસનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવ્યું. થ્રી ઇડિયટ્સ ફિલ્મ રિલીઝ થયા પછી સોનમ વાંગચુકનું નામ વધુ ચર્ચામાં આવ્યું. ફિલ્મના નિર્માતાએ જણાવ્યું હતું કે ફૂંસુક વાંગડું પાત્ર અનેક વાસ્તવિક વ્યક્તિઓ અને વિચારોમાંથી પ્રેરિત હતું, જેમાં સોનમ વાંગચુકના શિક્ષણ અને નવનીતતાના અભિગમો પણ પ્રભાવ માનવામાં આવે છે. જો કે ફિલ્મની આખી વાર્તા તેમના જીવન પર આધારિત નથી. શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ તેમને 2018માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આજે પણ તેઓ યુવાનોને નવી રીતે વિચારવા, પ્રયોગ કરવા અને સમાજ માટે કામ કરવા પ્રેરિત કરે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું સોનુ વાંગચુક વિશે. તો જો મિત્રો તને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.